મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજે વિડીયોની શરૂઆત બપોરે 12 વાગે કરું છું. જો ઘડિયાળમાં 12 વાગી ગયા છે, હવા 12 થયા. હવે રસોઈનું કામકાજ ચાલુ છે, તે રસોઈ બનાવશે. એક બાજુ કામ કરી લીધું છે. હવે જો અમારા બેબી બેન ઉપર કાકડી કહો, અમારા બહુ કાકડી હોય ભવાગું કચુંબર માટે સમાજ ભવાગું દેવી કાઢી કાકર કચુંબર બનાવે અને સમાજ હું લસણ થોડું શાક બનાવવા માટે. પિનલના બેને તો કોમન દિવાળી જતી રહી. 2 દાડા થયા, રોધીએ ખાઈએ કોમ કરીએ, પાછા ફરી વાર રોધીએ ખાઈએ કોમ કરીએ, નિમનાઈ ચાલુ છે આખો દાડો. એમાં દિવાળી થઈ જઈ જોવા. હજુ પિનલ તો હજુ પોતું કરે, હું વાસણ ઘસીને આવી. આ છોકરો કરી લે પિક્ચર જોવાની તૈયારીઓ કરી જો. આ બધા હોય ઇવન મજા છે. આ બધાની દિવાળી છે, અમારે બધાની દિવાળી નહીં. અમારી બેન નહીં પીને અમારી બેનો દિવાળી નહીં. અમારી બેને કોમ વાળી અમારી બેને કોમ વાળી જો. આ હજુ છે હાલ જ વાસણ ઘસીને જોજે દેદાર. હા શું કોઈ એક છોકરાને કે આ વખતે દિવાળી જેવું લાગતું છે, તો મમ્મી કે જા ઉપર જઈને પતંગ ચગાવતા કે દિવાળી જેવું ના લાગતું હોય તો કે તમે જોવા ખરા એ બધું એવું કોરિયન ડ્રામા. અને જો આ તે અમને મજા છે દક્ષું નહીં તો સાહેબને જે મજા છે. આરો મારો નહીં સાહેબ મજા છે ને. અમને મજા છે. ખાટલો ને પંખો ને નહીં. હા પાછળથી દેખ. અને તે શું દોરી બતાવજે મને. મેં નહીં જોઈ ચીચાને મારી ફ્રેન્ડે ને મારાયો. તારા ફ્રેન્ડે દોરી? ઓહો. મેં અમે હવે રવિભાઈના હોમ ટૂરનો વિડીયો બનાવીએ છીએ. તો હોમ ટૂર છે, રવિભાઈનું ઘર છે કેવું છે તે તમે જોઈ લેજો. હોમ ટૂરનો વિડીયો અમારા હાલશે અમારા વ્યોમી બેન. તો અત્યારે આપણે મારું ઘર જોવા જઈશું ઉપર. ચલો આવી જાઓ ઉપર. અહીંથી ઉપર જવાનું કે અહીંથી ઉપર જવાનું. હા અહીંયા નીચે રહે છે એક જણ અને ઉપર જવાનું. રવિભાઈ ઉપર રહે છે. આવી ગયા છો તો અરે આપણે અમારી બાલ્કની છે. અહીંયા એક ઢોલી છે, 3 ખાટલા, અહીંયા હિંચકો પડ્યો છે, બેગ પડ્યો છે. અહીંયા પહેલા નોટબુક્સ ને બધું મૂકેલા, પણ તો દિવાળી વેકેશન એટલે એ બધું ભરાઈ ગયું છે. આ ઘઉંના પીપળા, ઘરઘંટી. હા, ઘરઘંટી અને આ ઘઉંના પીપળા, આ પાણીના બાટલા. હવે સીધા અંદર. હવે અંદર ટીવી, તિજોરી, બેડ. અહીંયા મોહનના પપ્પા ઉઠી જઈએ અને આની તિજોરી, ટીવી. અમે રોજ બપોરે અહીંયા પિક્ચર જોઈએ. અને આ તિજોરીમાં શું છે? કપડા લેવા. કપડા સી. આવો અહીંયા. આ બેડ છે. અહીંયા બેડ ઉપર બધું તકિયા ને બધું પડ્યું હતા. ફોન ને બધું. આવી જાઓ હવે રસોડામાં. તો અહીંયા મમ્મીનો બધો સામાન છે. આ અમારા મમ્મીનું કે રે આ રસોડ. અહીંયા મંદિર છે. મંદિર, વાસણ મૂકવાનું, ફ્રીજ જે અંદરથી આખું ભરેલું હોય અને ફ્રીજના ઉપર બધું ભરેલું હોય. અને આની કબાટ. આયરુએ જો કબાટમાં તો કેટલું ભર્યું. આયરુએ ભરેલું. અહીંયા અમારા કપડા અને અહીંયા અમારું રસોડું. આઈ જાઓ. તો અહીંયા મારી મમ્મી રોજ ખાવાનું બનાવે. સારું સારું ખાવાનું બનાવે ને. અને કોઈક વાર તો હું અહીંયા બેસીને ખાઈ જાઉં. પેલા વ્યોમીના રુદ્રના કપ. અને અહીંયા બધું તેલ પડ્યું. મને અહીંયા કપ ગળણીમાં મળે તો અહીંયા ડબ્બી હિંગ છે. હિંગ
મુખોશ મેથી જો હોમ ટૂર કરાવી છે, ચોકલેટ સિરપ, હોમ ટૂર કરાવી છે મારા બહુ. બોર્નવિટા મારા ભાઈ પીવો. નીચે બધું પડ્યું છે ને. અને અહીંયા ટેબલ પડ્યું અંદર. આ એક ટેબલ એના ઉપર તપેલી, એના ઉપર તપેલી, તપેલી ઉપર તપેલી. તપેલી ઉપર તપેલી ને. અને એથી રસોડામાંથી બહાર આવવાનું. બહાર એટલે અહીંયાથી બધું દેખાય. મારું જો અહીંયાથી રસોડું દેખાય. અહીંયા માટલી, આ પાટલી માટલી, આ પાટલી. આના ઉપર શાકભાજી લસણ. ઓમાં ડુંગળી બટાકા ભરાય ને. એ સંડાસ બાથરૂમ. અહીંયા જ અમારા કપડાં ધોવી, અહીંયા જ અમે વોશરૂમ ભરીએ, અને અહીંયા જ અમારા વાસણ ધોવાય, અને અહીંયાથી લાઈટ બંધ, અને અહીંની લાઈટ ચાલુ થાય, હા અને અહીંયાથી અમે જે કાંઈ ગમે છે એ કાંઈનું બધું દેખાય. અમે હાલ અહીંયા રમતા હતા, નાયરી મમ્મી આના અંદર બધા વાસણ મૂકા. અહીંયા ફરીથી તપેલી. પાણી નહીં આવતું તે પાણીના કેલબા તો ભરપૂર નહીં. ચાલો અત્યારે થોડું પાણી પી લઈએ આપણે. આ તો અમારો હોમ ટૂર રવિભાઈનો નહીં વ્યમીબેનનો. કેવો લાગ્યો તમને? સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરજો કે આ ઘર તમને કેવું લાગ્યું એવું કોમેન્ટ કરજો. એથી પાછું ઉપર જવાનું. ઉપર એક રૂમ છે ને, ઉપર કેટલા રૂમ? ઉપર એક બે રૂમ છે અને ઉપર એક વોશરૂમ. ઉપર એક વોશરૂમ. અને આ રીએ નીચેની અને સોસાયટીનો એરિયા. આ સોસાયટી હમો કોમન પ્લોટ, હમો સોમેશ્વર મહાદેવનું મંદિર છે, અને આ બાજુ અને સોસાયટી બધી આખી લાઈન સોસાયટીની. અને તો રોડ છે, રોડ આયરી અને પાર્ક હમે પેલું પંખી ઘર. અને આયરી પગારવાળો, આ પગારવાળો બોલજો હવે કર સાહેબ બોલી જાય. વી કે નહીં કે વિડિયો માં જે પર પોપ્યુલર થઈ ગયો આઈ જડી બંગાઈ લે લે બંગાઈ કાકો પતરી બે થોડી છે. ડબલ કલર ખસી ગયો છે. ફોટો પાડવા તો આખો દાડો રોધી ખાધું ને આરામ કર્યો ને મને દાડો જતો રહ્યો. અને જો હવે રાત પડે એટલે પાછો આવી ગયો ને તો અમારી જગ્યાએ એના જગ્યાએ તો બહુ એના જગ્યાએ આવી ગયો અમે. અરે મારા મને ફટાફટ હજુ હજુ છોકરા ફટાકડા રોજનું અમારા આના 3 દાડાથી રોજ ફટાકડા ફોડે. પેલા હળગાવા તો દે. ઓમ જો કેવું ભાજી જોજે પણ કેવું ભાજી પીલો અળગાઈ દીધું